ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 5મા નંબરનું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો આ ચેપ્ટરના હવે અંત તરફ આવી ગયા છે. એના છેલ્લા પ્રશ્નો આજે આપણે ભણીશું અને આની સાથે જ સેક્શન એ અને સેક્શન બીના પ્રશ્નોના જવાબના સોલ્યુશન સાથે આજે આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ કરીશું. પહેલાં આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 છે, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક એટલે કે એવરેજ રેવન્યુ અને સીમાંત આવક એટલે કે માર્જિનલ રેવન્યુ, સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો. 5 માર્ક માટે આ પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં આપેલો છે. બરાબર, લોંગ ક્વેશ્ચનમાં છેલ્લો પ્રશ્ન છે. એના પછી એક જ ટૂંકો પ્રશ્ન બાકી રહે છે 15 નંબરનો. પહેલાં આપણે આના વિશે જવાબ સમજીએ કે પૂર્ણ હરીફાઈ ન હોય તો તેવી બજારની સ્થિતિમાં શું હોઈ શકે છે. જો પૂર્ણ હરીફાઈ ના હોય તો શું હશે? તો હોઈ શકે છે ઇજારો, મોનોપોલી. ઇજારો એટલે એવી પરિસ્થિતિ જ્યાં વસ્તુનો ઉત્પાદક વેચનાર એક જ હોય. બરાબર, એક જ ઉત્પાદક હોય, એક જ વેચનારની સ્થિતિ, એક જ વેચનારનું બજાર, એને ઇજારો કહેવાય. બીજું આવે ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈ એટલે વસ્તુના વેચનારા થોડા ઘણા હોય છે, અસંખ્ય નહીં, એક પણ નહીં, વધારે હોય છે થોડા. બરાબર, પણ આ લોકો જે વસ્તુ વેચે છે એ અંદર એકબીજાની નજીકની જે હરીફાઈ કરી શકે એવી હરીફ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો જે વસ્તુ વેચતા હતા એ સમાન ગુણી હતી. રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન, ગુણવત્તા, કિંમત બધું સેમ ટુ સેમ હોય. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં જે વસ્તુઓ બજારમાં વેચવામાં આવે છે એ વસ્તુઓ કોઈક ને કોઈક રીતે અંદર એકબીજાથી વિભિન્ન હોય છે, જુદી હોય છે. બરાબર, આપણે વાસ્તવિક દુનિયામાં આ જ પરિસ્થિતિ જોઈએ છે, ઇજારાયુક્ત હરીફાઈ. આપણે ટીવી બનાવતી જુદી કંપનીના ટીવી લઈએ. બરાબર, સેમસંગ કંપનીનું હોય, ફિલિપ્સનું હોય, ઓનિડા હોય વગેરે. તો અહીં દરેક કંપનીના ટીવીની બનાવટમાં ફરક હોય, એની ટેકનોલોજીમાં ફરક હોય, એની ડિઝાઇનમાં ફરક હોય, એના ભાવમાં ફરક હોય. બરાબર, બધું અલગ હોય છે. એ વાસ્તવિક દુનિયા છે. મોટરસાઇકલ બનાવતી જુદી કંપનીઓ, મોટરકાર બનાવતી જુદી કંપનીઓ, મોબાઈલ બનાવતી જુદી કંપનીઓ, ઇવન એક જ કંપની જ્યારે મોબાઈલના જુદા મોડેલ બહાર પાડે છે તો એમાં કંઈક ને કંઈક તફાવત રાખે છે, વિભિન્નતા રાખે છે, ડિફરન્સ રાખે છે. કલરની રીતે હોય, એના સ્પેસિફિકેશનની રીતે હોય, એની સ્ટોરેજ કેપેસિટીની રીતે હોય. મોબાઈલની વાત કરીએ છીએ. એવી જ રીતે મોટરકારના ઉત્પાદકો જ્યારે મોટરકાર બહાર પાડે છે નવા મોડેલ, તો એ અગાઉના મોડેલ કરતાં એમાં કંઈક તો નવું હોવું જોઈએ ને. એનો દેખાવ અલગ હોઈ શકે છે, એનો કલર નવો હોઈ શકે છે, એના નવા ફીચર્સ એડ કરેલા હોય, કિંમત નવી હોઈ શકે છે, અલગ. તો આ ઇજારાયુક્ત હરીફાઈ છે. અલ્પહસ્તક ઇજારો એટલે એવી પરિસ્થિતિ જ્યાં વસ્તુના વેચનારા થોડા ઘણા છે એટલે અંદર બધા છે ને એકબીજા સાથે હળીમળીને વસ્તુના બજાર પર કંટ્રોલ મેળવે છે, અંકુશ મેળવે છે. અહીં એક જણ વેચનાર નથી, વધારે છે, પણ તે છતાં આ બધા હળીમળીને એકબીજા સાથે મળીને વસ્તુના બજારના પુરવઠા પર અંકુશ મેળવે છે અને બધા જ નફો કમાય. બધા ભેગા થઈને અંદર એકબીજાને સાથે સાથ સહકારથી હળીમળીને પૈસા કમાવાનું, નફો કમાવાનું એવું વલણ અપનાવે છે. અને દ્વિહસ્તક ઇજારો જે એવું બતાવે છે કે બે વ્યક્તિ ઇજારો ધરાવનાર હોય, એટલે બજારમાં કોઈ વસ્તુના વેચનાર બે જણા હોય. આ બધા જ પ્રકાર 6 નંબરના ચેપ્ટરમાં આપણે આ બધા વિશે ઊંડાણમાં દરેકના પ્રશ્નો ભણીશું. દ્વિહસ્તક ઇજારો એ આપણા અભ્યાસક્રમમાં નથી.
બરાબર. હવે અત્યારે એના વિશે વધારે ઊંડાણમાં વાત નથી કરવી, આપણે આપણા જવાબ તરફ આગળ વધીએ. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે જો વસ્તુનું વધુ વેચાણ કરવું હોય, ઇજારો હોય કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર હોય, એમાં ઉત્પાદકે જો વસ્તુનું વધારે વેચાણ કરવું હોય તો શું કરવું પડે છે? કિંમત ઘટાડવી પડે છે. આપણે લાસ્ટ ટાઈમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એવું શીખ્યા હતા, એવું સમજ્યા હતા કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ કરવા માટે ભાવ ઘટાડવા પડતા નથી, કિંમત સ્થિર રહે છે. દાખલા તરીકે 1 એકમ દીઠ 20 રૂપિયા, આપણે એવું ઉદાહરણ લીધું હતું. 1 એકમ વેચો, 2 એકમ વેચો, 3 એકમ વેચો, 5 એકમ વેચો, ગમે એટલા એકમ વેચો, તમારે 20 રૂપિયાના ભાવે વેચવાના. એ પૂર્ણ હરીફાઈ હતી. આજે આપણે એવું સમજીશું કે ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જો તમારે વધારે માલ વેચવો હોય તો તમારે ભાવ ઘટાડવા પડશે. બરાબર. કિંમત ઘટાડશો તો જ તમારો માલ વધારે વેચાશે, એટલે કિંમત ઘટાડવી પડે છે. વેચાણમાં વધારો થશે, નો ડાઉટ. બરાબર. કેમ કે તમે ભાવ ઘટાડો છો એટલે માંગ વધવાની, વેચાણ વધશે. વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવક વધે છે, પણ કુલ આવક ઘટતા દરે વધે છે. બરાબર. સમજો, જેમ જેમ વેચાણ વધે છે, પેઢીની કુલ આવક, ટોટલ રેવન્યુ, કુલ આવક, ત્રીજા નંબરનું ખાનું અહીં નીચે આપેલું છે, એ વધે છે, પણ ઘટતા દરે વધે છે. પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. બરાબર. સરેરાશ આવક, એવરેજ રેવન્યુ, અને સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ સરખા નથી, એ બંને વચ્ચે તફાવત સર્જાય છે. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવકની રેખા, જે માંગ રેખા તરીકે આપણે ઓળખીશું, કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા, જેને આપણે માંગ રેખા તરીકે ઓળખીશું, એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી રેખા બને છે. નીચે તરફ ઢળે છે એટલે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે, જે એક પ્રકારનો આપણે ઋણ ઢાળવાળી કહી શકીએ છીએ. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય છે. વધુ વેચાણ, તો જો તમારે વધારે માલ વેચવો જ હોય તો તમારે ભાવ ઘટાડવા જ પડશે, અનિવાર્ય છે, જેને નિવારી નહીં શકાય. ભાવ ઘટાડો નિવારી શકશો નહીં, એના વગર ચાલશે નહીં. એટલે ભાવ ઘટાડો કરવાથી સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ પણ ઘટે છે. આપણે જાણીએ છીએ સીમાંત આવક શું છે? એક વધારાનું એકમ વેચવાથી કુલ વેચાણ આવકમાં જે ફેરફાર થાય છે એ પણ ઘટતો જાય છે. વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક પણ ઘટે છે, સીમાંત આવક પણ ઘટે છે, બેવ ઘટે છે. પરંતુ સરેરાશ આવકના ઘટાડા કરતાં, સાંભળજો, સરેરાશ આવકના ઘટાડા કરતાં સીમાંત આવકનો ઘટાડો ઝડપથી થતો હોય છે. સરેરાશ આવક, એવરેજ રેવન્યુ ઘટે છે, માર્જિનલ રેવન્યુ, સીમાંત આવક પણ ઘટે છે, પણ સીમાંત આવક ઝડપથી ઘટે છે. તેથી સરેરાશ આવકની રેખા કરતાં એવરેજ રેવન્યુ જે છે ને, AR, સરેરાશ આવકની રેખા કરતાં સીમાંત આવકની રેખા, MR, સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ, એ કેવી હોય છે? નીચે હોય છે. એટલે બેવ ઘટે, પણ એવરેજ રેવન્યુ કરતાં માર્જિનલ રેવન્યુ ઝડપથી ઘટે છે. એટલે MR કર્વ, માર્જિનલ રેવન્યુ કર્વ, જે સીમાંત આવકની રેખા છે, નીચેની તરફ રહેશે અને AR કર્વ ઉપરની તરફ રહેશે. આપણે અનુસૂચિમાં સમજીએ કે X વસ્તુના એકમો 1 થી 5 લઈએ અને વસ્તુની એકમ દીઠ કિંમત તમે જુઓ કેટલી રાખવામાં આવી છે? 10, 9, 8, 7, 6. શું થતું જાય છે? કિંમત ઘટતી જાય છે, 1 રૂપિયો ઘટાડવો પડે છે તો તમારા વધારે એકમો વેચાય છે.
જો તમારે 5 એકમ વેચવા હોય તો તમારે ભાવ ઘટાડીને 6 રૂપિયા કરવો પડે, એવું સમજવાનું. હવે કુલ આવકની વાત કરીએ. કુલ આવક ટોટલ રેવન્યુ બરાબર એકમ દીઠ વેચાણ કિંમત ગુણ્યા વસ્તુના વેચેલા એકમો. ધારો કે 10 રૂપિયાના ભાવે 1 એકમ વેચો તો કુલ આવક 10 રૂપિયા થશે. 9 રૂપિયાની કિંમત હોય એક નંગની એક એકમ દીઠ, એવા 2 એકમ વેચો તો 9 દુ 18 રૂપિયા કુલ આવક થશે. એક એકમની કિંમત એક એકમ દીઠ કિંમત 8 રૂપિયા રાખીએ અને 3 એકમો વેચીએ તો 8 ગુણ્યા 3 24 રૂપિયા કુલ આવક થશે. એક એકમની વેચાણ કિંમત 7 રૂપિયા રાખો અને 4 એકમો વેચવામાં આવે તો 7 ચોક 28 રૂપિયા કુલ આવક થશે. એક એકમની વેચાણ કિંમત 6 રૂપિયા રાખો અને એવા આપણે 5 એકમ વેચીએ છીએ તો 6 ગુણ્યા 5 30 રૂપિયા કુલ આવક થશે. બરાબર. હવે સરેરાશ આવક એવરેજ રેવન્યુ બરાબર કુલ આવકના છેદમાં વેચેલા એકમો. કુલ આવક જે આપણું ત્રીજું ખાનું છે છેદમાં વેચેલા એકમો એક્સ વસ્તુના એકમો જે 1 થી 5 છે, જેને આપણે કિંમત કહીએ છીએ. એકમ દીઠ કિંમત એ જ આ સરેરાશ આવક છે. 10 ભાગ્યા 1 કુલ આવક, 10 ભાગ્યા 1 એકમ બરાબર 10, 18 ભાગ્યા 2 9, 24 ભાગ્યા 3 8, 28 ભાગ્યા 4 7 અને કુલ આવક 30 ભાગ્યા વેચેલા એકમો 5 બરાબર સરેરાશ આવક મળશે 6 રૂપિયા. છેલ્લું ખાનું સીમાંત આવક. શું છે સીમાંત આવક? તો સીમાંત આવક એટલે એક વધારાનું એકમ વેચવાથી કુલ આવકમાં કેટલો ફેરફાર થયો. તમે એક પણ એકમ ના વેચ્યું હોય તો તમારી કુલ આવક કેટલી હતી? 0. એક એકમ વેચ્યું તો કુલ આવક કેટલી થઈ ગઈ? 10. 10માંથી 0 બાદ કરો તો સીમાંત આવક બરાબર 10. એક એકમ વેચતા કુલ આવક 10 થઈ, 2 એકમ વેચતા કુલ આવક 18 થઈ. તો જે બીજા નંબરનું એક વધારાનું એકમ વેચ્યું તો કુલ આવકમાં કેટલો વધારો થયો? 18માંથી 10 બાદ કરો તો 8 સીમાંત આવક. 2 એકમ વેચીને 18 મળ્યા, 3 એકમ વેચીને કુલ આવક થઈ 24. તો ત્રીજા એકમ માટેની સીમાંત આવક કેટલી? 24માંથી 18 બાદ કરો 6. 3 એકમ વેચીને 24 કુલ આવક મળી, 4 એકમ વેચીને 28 કુલ આવક મળી. તો ચોથા નંબરના એકમની સીમાંત આવક કેટલી? 28માંથી 24 બાદ કરો તો 4. 4 એકમો વેચીને 28 રૂપિયા કુલ આવક થઈ, 5 એકમો વેચીને 30 રૂપિયા કુલ આવક થઈ. તો પાંચમા એકમની સીમાંત આવક બરાબર 30માંથી 28 બાદ કરો તો 2 થાય. આમ સીમાંત આવક 10 8 6 4 2 મળે છે. સરેરાશ આવકનું ચોથું ખાનું જુઓ, 10 9 8 7 6. જેમ જેમ વધારે એકમ વેચતા જઈએ છીએ સરેરાશ આવક અને સીમાંત આવક બેઉ ઘટે છે, બરાબર, પણ સીમાંત આવક ઝડપથી ઘટી જાય છે. એવું આ છેલ્લા પેરેગ્રાફમાં અનુસૂચિની ઉપરના પેરેગ્રાફમાં આપણને સમજાયું છે. હવે આના ઉપરથી આપણે આકૃતિ દોરીએ અને એની સમજૂતી મેળવીએ. તો અહીં આકૃતિમાં સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા આપણને દોરેલી આપી છે. કેવી રીતે દોરવાની છે? તો આડી ધરી એક્સ ધરી પર ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે. સોરી, થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું. ફરીથી આપણે કોન્સન્ટ્રેટ કરીએ કે આડી ધરી જે એક્સ ધરી છે એના પર ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે અને ઊભી ધરી પર આવક દર્શાવવામાં આવી છે રૂપિયામાં. હવે તમે બરાબર ધ્યાનથી જોશો તો શું જોવા મળે છે? એક્સ ધરી પર 1 સેમી બરાબર 1 2 3 4 5 6 અને આવક દર્શાવવામાં આવી છે સરેરાશ આવક અને સીમાંત આવક. જ્યારે એક ઉત્પાદનનું એકમ હોય ત્યારે સરેરાશ આવક અને સીમાંત આવક બંને કેટલી છે? 10 છે. એટલે 1 એકમ અને 10 રૂપિયા આવક ત્યાં બિંદુ દર્શાવેલું છે. 2 એકમ ઉત્પાદને સરેરાશ આવક કેટલી થાય છે? 9 અને સીમાંત આવક થઈ જાય છે 8. એટલે તમે જોશો આકૃતિમાં તો
₹8 અને ₹9 જે સીમાંત આવક અને સરેરાશ આવક દર્શાવવામાં આવી છે. આ રીતે 3 એકમે, 4 એકમે, 5 એકમે સરેરાશ આવક અને સીમાંત આવકના બધા બિંદુઓ દર્શાવેલા છે. આ બધા બિંદુઓને જોડતી જે રેખા દોરવામાં આવી છે તેમાં આપણે એવું કહી શકીએ કે સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી જોવા મળે છે. બરાબર, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે, જે આપણે ઋણ ઢાળ ધરાવતી હોય એ રીતની રેખા જોવા મળે છે. અહીં આપણે એવી સમજૂતી મેળવી શકીએ કે વેચાણ વધારવા માટે કિંમત ઘટાડવી પડતી હોવાથી સરેરાશ આવક AR એવરેજ રેવન્યુ કરતાં સીમાંત આવક MR વધુ ઝડપથી ઘટે છે. સરેરાશ આવક એવરેજ રેવન્યુ કરતાં સીમાંત આવક માર્જિનલ રેવન્યુ ઝડપથી ઘટે છે. બરાબર, એટલે સરેરાશ આવકની રેખા AR કરતાં સીમાંત આવકની રેખા જે MR કર્વ છે, MR રેખા એ નીચેની તરફ આપેલી છે. બરાબર, આ રીતે આ પ્રશ્નનો જવાબ છે. 5 માર્ક માટે પ્રમાણમાં નાનો જવાબ કહેવાય. એક પેજ અને આ બીજા પેજમાં આકૃતિ અને એની સમજૂતી, લગભગ 1.5 પેજનો જવાબ થયો કહેવાય. બહુ ઓછી સ્કૂલમાં આવો પ્રશ્ન 5 માર્ક માટે પરીક્ષામાં પૂછાતો હોય છે, પણ આપણાથી એવું ના કહી શકાય કે આ નહીં પૂછાય. તૈયારી તો આપણે બધી જ કરવાની, આ પ્રશ્નનો જવાબ પણ તૈયાર કરવાનો જ પરીક્ષાલક્ષી. હવે આપણે આગળ વધીએ. આપણા 5મા ચેપ્ટરનો મુખ્ય પ્રશ્નો જે CDE વિભાગના છે એનો છેલ્લો પ્રશ્ન છે, એ છે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી રેખા છે? આવકની રેખા જે એવરેજ રેવન્યુ કર્વ છે કે સીમાંત આવક છે, કેમ નીચેની તરફ ઢળે છે? ડાબે બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ કેમ ઢળે છે? સમજાવો. 2 માર્ક માટે ટૂંકમાં જવાબ આપવામાં પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન નંબર 14ના જે શરૂઆતની વિગત આપી છે એમાંથી જ અહીં રિપીટ થાય છે. આપણે ફરીથી એ જવાબ સમજી લઈએ. પૂર્ણ હરીફાઈ ના હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે. ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. ઇજારો હોય કે ઇજારાયુક્ત હરીફાઈ હોય તેવા બજારમાં ઉત્પાદકે જો વસ્તુનું વધારે વેચાણ કરવું હોય તો કિંમત તમારે ઘટાડવી પડે છે. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવકની રેખા એટલે માંગ રેખા નીચે તરફ ઢળતી હોય છે. કિંમત ઘટતી હોવાથી તમારે વધારે એકમો વેચવા હોય તો ભાવ ઘટાડવાના છે. એટલે કિંમત ઘટતી હોવાથી જે સરેરાશ આવક રેખા છે, જેને આપણે માંગ રેખા પણ કહીએ છીએ, એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી, વધારે વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી અનિવાર્ય હોવાથી સીમાંત આવક માર્જિનલ રેવન્યુ પણ ઘટે છે. સરેરાશ આવક પણ ઘટે છે, સીમાંત આવક પણ ઘટે છે. આમ આપણે એવું કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા ઉપરથી નીચે તરફ ઢળતી હોય છે. બરાબર, આ સાથે આ ચેપ્ટરના મુખ્ય બધા પ્રશ્નોના જવાબ પૂરા થયા. હવે આપણે આગળ વધીએ વિભાગ બી 1 માર્કના પ્રશ્નો તરફ. પ્રશ્ન નંબર 1 બી વિભાગમાં
એક વાક્યમાં જવાબ આપો. ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે? ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ કેમ ઘટે છે? કારણ કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. પ્રશ્ન નંબર 2, સીમાંત આવક જાણવાનું સૂત્ર આપો. સીમાંત આવક કેવી રીતે શોધી શકાય? તો સીમાંત આવક બરાબર MRN ઇઝ ઇક્વલ ટુ MRN માઇનસ R ઇન્ટુ બ્રેકેટ કરી શકાય N-1. ફરીથી સીમાંત આવક જાણવાનું સૂત્ર આપો. તો સીમાંત આવક જાણવાનું સૂત્ર છે MRN ઇઝ ઇક્વલ ટુ RN માઇનસ RN-1. જ્યાં આપણે એવું કહી શકીએ MRN શું છે? તો N-માં એકમે સીમાંત આવક કેટલી? ધારો કે 5મા એકમે સીમાંત આવક કેટલી? તો MR5 લખવું પડે. એનો આન્સર RN એટલે N એકમોના વેચાણથી કુલ આવક કેટલી થઈ? ધારો કે આપણે 5મા એકમની સીમાંત આવક શોધવી છે, તો ટોટલ રેવન્યુ કુલ આવક 5 એકમની કેટલી માઇનસ શું કરવું પડશે? R ઇન્ટુ બ્રેકેટ N-1. 5માંથી 1 બાદ કરો એટલે 4. એટલે ચોથા એવક 4 એકમોના વેચાણમાંથી કેટલી આવક થઈ અને 5 એકમોના વેચાણથી કેટલી આવક થઈ, બેનો ડિફરન્સ કાઢવાનો. બરાબર? આ રીતે આપણને સીમાંત આવકનું સૂત્ર સમજાવ્યું છે. પ્રશ્ન નંબર 3, સ્થિર ખર્ચ એટલે શું અને સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? તો સ્થિર ખર્ચ શું છે? સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય. જે ખર્ચમાં કોઈ જ ફેરફાર થતો ના હોય આટલો જ ખર્ચ કરવો જ પડશે. ઉત્પાદન વધે, ઘટે કે ઉત્પાદન શૂન્ય હોય, ખર્ચમાં કોઈ જ ફેરફાર થતો નથી તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અને સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? આડી ધરી X ધરીને સમાંતર હોય છે. સ્થિર ખર્ચની રેખા X અક્ષને સમાંતર હોય છે. નંબર 4, આવકના કયા ખ્યાલને કિંમત કહી શકાય? કયા ખ્યાલને કિંમત કહેવાય? કુલ આવક, સીમાંત આવક કે સરેરાશ આવક? તો જવાબ આવશે આવકના સરેરાશ આવકના ખ્યાલને, જેને આપણે એવરેજ રેવન્યુ કહીએ છીએ, એને જ આપણે ભાવ એટલે કે કિંમત કહી શકીએ છીએ. નંબર 5, સીમાંત આવક કોને કહેવાય? વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે તેને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 6, સમયનો ટૂંકો ગાળો એટલે શું? આપણે 2 માર્કના પ્રશ્નમાં આનો જવાબ ભણી ગયા છે, પણ 1 માર્ક માટે પૂછાય તો એનો જવાબ શું લખીશું? ટૂંકો ગાળો એટલે શું? ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં ઉત્પાદનના કેટલાક સાધનો સ્થિર હોય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં ઉત્પાદનના કેટલાક સાધનો સ્થિર હોય છે. કયા સાધનો સ્થિર હોય છે? દાખલા તરીકે યંત્ર સામગ્રી હોય, પ્લાન્ટ હોય, કારખાનાનું મકાન હોય, આ બધું ફિક્સ રહેશે, એમાં વધારો નહીં કરી શકાય. ઓકે. નેક્સ્ટ નંબર 7, વૈકલ્પિક ખર્ચ એટલે શું? વૈકલ્પિક ખર્ચ એટલે શું?
તો ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે, આપણી પાસે બે ઓપ્શન હોય. ઉદાહરણ યાદ કરો કે એક જમીન હતી ખેતીલાયક, એના પર તમે કાં તો ઘઉં ઉગાડી શકો છો કાં તો ડાંગર ઉગાડી શકો છો. જો ઘઉં ઉગાડવામાં આવે તો 2 લાખ રૂપિયાના આવક થઈ શકે છે. જો ડાંગર ઉગાડવામાં આવે તો 3.5 એટલે કે 3.5 લાખની આવક થઈ શકે છે. ખેડૂત વિચારશે કે આપણાને નફો શેમાં છે, અને ખેડૂત પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ડાંગરનું ઉત્પાદન કરે છે, તો શું કર્યું? એને ઘઉંનું ઉત્પાદન જતું કર્યું. એ વૈકલ્પિક ખર્ચ છે. આવું આપણે ભણ્યા હતા વૈકલ્પિક ખર્ચના ખ્યાલમાં. બરાબર. અહીં આપણે ટૂંકમાં 1 માર્ક માટેનો આ જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 8 એ છે નાણાકીય ખર્ચ કોને કહેવાય? તો ઉત્પાદનની પ્રક્રિયામાં જે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય, ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય છે તેને નાણાકીય ખર્ચ કહેવાય છે. આપણે આ પણ અર્થ નાણાકીય ખર્ચમાં ભણી ગયા છે. પ્રશ્ન નંબર 9 સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને શું મળે છે? બરાબર સમજો. સીમાંત આવક એટલે એક વધારાનું એકમ વેચવાથી થતી કુલ આવક, ધારો કે 10 રૂપિયા છે, એના કરતાં સીમાંત ખર્ચ એક વધારાનું એકમ બનાવવા માટે કેટલો ખર્ચ વધી ગયો? ધારો કે એક એકમ બનાવવાનો વધારાનો ખર્ચ 8 રૂપિયા છે અને આપણે એને વેચી દઈએ તો મળે છે 10 રૂપિયા. તો શું થયું? 2 રૂપિયાનો પ્રોફિટ થયો. એટલે જવાબ એવો આવે કે સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને શું મળે છે? નફો મળે છે, પ્રોફિટ મળે છે. છેલ્લો પ્રશ્ન બી વિભાગ માટે, વાસ્તવિક ખર્ચ એટલે શું? વાસ્તવિક ખર્ચ એટલે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો હોય, નિયોજકો હોય, મૂડીપતિ હોય, જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજકો, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. અને વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. આવું આપણે વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં પણ ભણેલા છે. ઘણા પ્રશ્નો એવા છે જે મોટા પ્રશ્નોના જવાબમાંથી આપણને 1 માર્કના જવાબો આમાંથી મળી રહેશે. આ રીતે આપણે બી વિભાગના પ્રશ્નોના જવાબ પૂરા કર્યા. હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા MCQના પ્રશ્નોના જવાબ સમજી લઈએ એટલે આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થશે. ચાલો. વિકલ્પવાળા પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1 છે કે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? સરેરાશ ખર્ચની રેખા એવરેજ કોસ્ટ કર્વ કેવો હોય છે? તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ આકારનો હોય છે. આપણે ભણ્યા હતા કે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે અને પછી એ ઉત્પાદન વધતા ખર્ચ વધે છે. ઘટે, સ્થિર રહે, વધે. યુ આકાર જવાબ આવે. સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય છે. બીજો પ્રશ્ન, કયા ખર્ચને માપી શકાતો નથી? કયા ખર્ચને માપી નથી શકાતો? જવાબ આવશે એ, વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચ એટલે ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા જે શ્રમિકો છે, નિયોજક છે, મૂડીપતિ છે, એ લોકો જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, જેને નાણાંમાં માપી શકાતું નથી. વાસ્તવિક ખર્ચ એનો જવાબ આવે. પ્રશ્ન 3, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય, સાંભળજો, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે.
એનો મતલબ કયો ખર્ચ કરવો પડે? ઉત્પાદન શૂન્ય હોય તો પણ એને કહેવાય છે સ્થિર ખર્ચ. ઓપ્શન ડી. સ્થિર ખર્ચ ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય હોય, આ ખર્ચ તમારે કરવો જ પડે છે, એમાંથી બચી નહીં શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? કયા ખર્ચને? તેનો જવાબ આવે અસ્થિર ખર્ચ, વેરિયેબલ કોસ્ટ. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે અને ઉત્પાદન ઝીરો થઈ જાય તો ખર્ચ પણ ઝીરો થઈ જાય, એ અસ્થિર ખર્ચ છે, વેરિયેબલ કોસ્ટ. આવું આપણે ભણી ગયા છે. નંબર 5. કયા બજારમાં સરેરાશ આવક, એવરેજ રેવન્યુ અને સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ સરખા જ હોય છે? એઆર અને એમઆર ક્યાં સરખા હોય છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એવરેજ રેવન્યુ એટલે કે સરેરાશ આવક અને સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ બંને સરખા જ હોય છે. જવાબ આવે પૂર્ણ હરીફાઈવાળું બજાર. અને છેલ્લો પ્રશ્ન. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? આડી ધરી એક્સ ધરીને સમાંતર હોય છે. એક્સ ધરીને સમાંતર. ઓકે, અહીં આપણું આ ચેપ્ટર નંબર 5 પૂર્ણ થાય છે. ઓકે, ગુડ ડે. નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર શરૂ કરીશું.